મિનિસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઈવેઝે કહ્યું છે કે હવે ડ્રાઇવિંગ લાયસન્સને આધાર કાર્ડની સાથે લિંક કરવું જરૂરી છે અને આ તમે ઘરે બેઠા બેઠા જ 30 સેકન્ડમાં કરી શકો છો. હાય, હું છું હેલી. તો તમારામાંથી ઘણા બધા લોકોને આ મેસેજ પણ મળ્યો હશે પરિવહન વિભાગ દ્વારા, જેમાં લખ્યું છે કે ડ્રાઇવિંગ લાયસન્સ અને આધાર કાર્ડને તમારે લિંક કરવું જરૂરી છે, નહીંતર તમે કોઈ પણ પરિવહન વાહનની સેવાનો લાભ નહીં મેળવી શકો. તો આના માટે તમારે આ સાઇટ ઉપર જવાનું છે. અહીંયા તમને 2 QR કોડ જોવા મળશે. એક છે આરસી માટે અને એક છે ડ્રાઇવિંગ લાયસન્સ માટે. તો આપણે સૌથી પહેલા ડ્રાઇવિંગ લાયસન્સ માટે સારથીની આ લિંક ઉપર ક્લિક કરીશું. અહીંયા તમારે ડ્રાઇવિંગ લાયસન્સ નંબરની સાથે બીજી બધી જે બેઝિક ઇન્ફોર્મેશન પૂછી છે, જેમ કે ડેટ ઓફ બર્થ, સ્ટેટ, એ બધું એડ કરવાનું રહેશે. હવે આગળ પ્રોસીડ કરીશું. હવે નેક્સ્ટ કરીશું. અહીંયા ઓથેન્ટિકેશન માટે આધાર કાર્ડ નંબર એડ કરવાનો છે અને આ ત્રણેય ડિક્લેરેશન પર ટિક કરીશું. જે ઓટીપી આવે એ એન્ટર કરી પ્રોસીડ કરવાનું છે. હવે આધાર કાર્ડની બધી જ ડિટેલ્સ તમને તમારી સ્ક્રીન પર દેખાશે, એ ચેક કરી તમારે આગળ પ્રોસીડ કરવાનું. બસ પછી તમારો મોબાઈલ નંબર માંગશે અને એ નંબર ઉપર ઓટીપી આવશે અને બસ દેટ્સ ઇટ, લિંક થઈ જશે. બસ આ જ રીતે આરસીની સાથે મોબાઈલ નંબર લિંક કરવા માટે તમારે સારથીની જગ્યાએ વાહન પર ક્લિક કરવાનું છે અને બસ આવી જ રીતના જે બેઝિક ક્વેશ્ચન્સ પૂછે એનો જવાબ આપી દેશો એટલે તમારો મોબાઈલ નંબર પણ લિંક થઈ જશે એની સાથે. સો હવે આ કમ્પલસરી થઈ જ ગયું છે એટલે તમારે પણ કરવું જ પડશે. તો આ વિડીયોને સેવ કરી લો જેથી કરીને તમે ભૂલી ના જાઓ અને સહેજ 30 સેકન્ડનો સમય કાઢો અને ફટાફટથી કરી નાખો. અને આવા જ ઇન્ફોર્મેટિવ ન્યૂઝ માટે તમે જોડાયેલા રહો ગુજરાત સમાચાર સાથે.